નમસ્તે. શું આપ જાણો છો પીસીવી માટે કઈ રસીકરણ અનુસૂચિનું અનુસરણ કરવું જોઈએ? ચાલો આપણે ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન સંબંધી વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરીએ અને શીખીએ. પીસીવી રસીકરણ અનુસૂચિ શું છે? પીસીવી 3 ડોઝમાં આપવામાં આવશે. 2 પ્રાથમિક ડોઝ અનુક્રમે 6 અઠવાડિયે અને 14 અઠવાડિયે. ત્યારબાદ 9 મહિને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. અન્ય રસીઓની સાથે પીસીવી આપવાનો અનુક્રમ શું હશે? પીસીવી આપવાનો અનુક્રમ: પહેલા આપણે ઓપીવી, ત્યારબાદ આરવીવી અને પછી એફઆઈપીવી, પછી પીસીવી આપવાની રહેશે અને પછી પેન્ટાવેલેન્ટ આવે છે. પીસીવીનો પ્રથમ ડોઝ આપવાની મહત્તમ વયમર્યાદા શું છે? પીસીવીનો પ્રથમ ડોઝની મહત્તમ વયમર્યાદા 1 વર્ષ છે. જો પીસીવી ડોઝ આપવામાં મોડું થઈ જાય તો શું કરવું? આદર્શ રીતે પીસીવીના 2 મુખ્ય ડોઝ અને 1 બૂસ્ટર ડોઝ બાળકના પહેલા વર્ષમાં આપવામાં આવવા જોઈએ. જો બાળકને ડોઝ આપવામાં 1 વર્ષ કરતાં મોડું થઈ જાય તો પીસીવીના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. જો બાળકને ડોઝ આપવામાં 1 વર્ષ કરતાં મોડું થઈ જાય તો બાકીના ડોઝ તો જ બાળકને આપી શકાય જો તેના પહેલા જન્મદિવસ પહેલા તેને ઓછામાં ઓછો 1 ડોઝ પ્રાપ્ત થયો હોય. પીસીવી ઇન્જેક્શન શરીરના કયા ભાગમાં, કેવી રીતે અને કેટલા ડોઝમાં આપવામાં આવવું જોઈએ? પીસીવી રસી 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા બાળકની જમણી જાંઘના મધ્યમાં આપવામાં આવશે. થીજી ગયેલી પીસીવીની વાયલ મળે તો શું કરવું જોઈએ? પીસીવી ફ્રી સેન્સિટિવ વેક્સિન છે. જો તમને પીસીવીની થીજી ગયેલી વાયલ મળે તો તેનો ઉપયોગ ન કરવો. રસીકરણ સ્થળ પર પીસીવી વાયલને ક્યાં રાખવી જોઈએ? પીસીવી વાયલને ટેબલ પર રાખવું જોઈએ અને આઈસ પેક પર નહીં. ચાલો આપણે ફરી એકવાર જોઈ લઈએ કે દરેક રસીને રસીકરણ સ્થળ પર કેવી રીતે રાખવી જોઈએ. બીસીજી અને મિઝલ્સ રૂબેલા આઈસ પેક પર બનેલી ગોળ જગ્યા પર, ઓપીવી, આરવીવી અને જેઈ આઈસ પેકની સપાટી પર, જ્યારે પીસીવી, આઈપીવી, ટીડી, ડીપીટી અને પેન્ટા ટેબલ પર રાખવામાં આવવી જોઈએ. માતા પિતાને શું સંદેશો આપવો જોઈએ? માતા પિતાને 4 મુખ્ય સંદેશા આપવા જોઈએ. કઈ રસી મૂકવામાં આવી હતી અને તે કયા રોગો અટકાવે છે, કઈ સામાન્ય આડઅસર રસીના લીધે થઈ શકે છે અને તેને કેવી રીતે મેનેજ કરવી, આગામી મુલાકાત માટે ક્યાં અને ક્યારે આવવું, રસીકરણ કાર્ડ સુરક્ષિત રાખવું અને આગામી મુલાકાત વખતે સાથે લઈ આવવું. કઈ આરોગ્ય સંસ્થાઓ પર પીસીવી આપવામાં આવશે? પીસીવી તમામ સરકારી હોસ્પિટલ, દવાખાના, પીએચસીસ, યુપીએચસી, સીએચસીસ, પેટા કેન્દ્રો અને મમતા સેશન પર આપવામાં આવશે. શું પીસીવીને સઘન મિશન ઇન્દ્રધનુષમાં આપવામાં આવશે? હા, અન્ય રસીની જેમ પીસીવી મિશન ઇન્દ્રધનુષમાં આપવામાં આવશે. મમતા કાર્ડમાં પીસીવીનો ડોઝ કઈ જગ્યા પર નોંધવામાં આવશે? પીસીવીનો ડોઝ મમતા કાર્ડના પુનરાવર્તિત ઇમ્યુનાઇઝેશન ભાગમાં નોંધવામાં આવશે. ખૂબ સરસ. આ એક સરસ સત્ર હતું. હું આપ સૌની સાથે આગામી સત્રની રાહ જોઉં છું. કૃપા કરીને રસીકરણ વખતે કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરો.